કાંકરેજ તાલુકાના શિહોરી કોર્ટમાં ચેકના નાણાં ચૂકવી આપવામાં કસૂર કરતા આરોપીને સજા ફટકારતી શિહોરી કોર્ટ। કાંકરેજ તાલુકાના રણાવાડા જાના રાવલ ભરતભાઈ રઘુભાઈએ તેમના સમાજના મૂળ રહે રૂણી તાલુકો ભાભોર હાલ રહે ડીસાના આરોપી દવે જયેશભાઈ મનરલાલને હાથ ઉછીના રૂપિયા 21 લાખ આપેલા હતા અને સદરુ રકમ આપવામાં કસૂર કરીએ તેવા સંજોગોમાં આરોપી પોતાની માલિકીનું મકાન ફરિયાદીને વેચાણ આપવા બંધાયેલ અને તેનો લેખિત કરાર કરી આપેલ તેમજ આ રકમનો HDFC બેંક ડીસા શાખાનો ચેક આપેલ જે ચેક ફરિયાદી પોતાના બેંક ઓફ બરોડા શિહોરી શાખાના ખાતામાં જમા કરાવતા સદરે ચેક સ્વીકાર્યા વિના ડ્રોર સિગ્નેચર ડિફર્સના શેરા સાથે પાછો ફરેલ। તેથી ફરિયાદી રાવલ ભરતભાઈ રઘુભાઈએ આરોપી દવે જયેશભાઈ મનરલાલ સામે વકીલ અશ્વિનભાઈ વી શાહ મારફતે શિહોરી કોર્ટમાં સને 2021ની સાલમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરેલ। જે અંગેનો કેસ શિહોરી કોર્ટમાં તાજેતરમાં ચાલી જતા ફરિયાદી તરફે વકીલ અશ્વિનભાઈ શાહની ધારદાર દલીલો માન્ય રાખી શિહોરીના વિદ્વાન ન્યાયાધીશ શ્રી PB પટેલ સાહેબે આરોપી દવે જયેશભાઈ મનરલાલને કસૂરવાર ઠેરવી 42 લાખનો દંડ તથા 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।